સૌથી પતિત કોણ? તો હું જ છું. મારા માટે જ મહાપ્રભુજી પધારે. અને આ શબ્દ એ જ કહી શકે જેનામાં એક પણ દોષ ન હોય. જેનામાં એક પણ દોષ ન હોય એ જ એમ કહી શકે કે પતિતન મેં વિખ્યાત હોઉં. હું તો પતિતોમાં વિખ્યાત, મહાપતિત મમ નામ. હું તો મહાપતિત છું. આપણામાંથી કોઈ એમ કહે કે હું તો બહુ જ ખરાબ. કેમ? કારણ કે આપણામાં ખરાબી છે, અને છે એટલા માટે કહેવાની તાકાત નથી આવતી. માણસ પુણ્યને સ્વીકારી શકે, સત્કર્મોને ગાઈ શકે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને કે ભગવાન આગળ જે કહી દો એ સમાપ્ત થઈ જાય. પુણ્ય કહી દો કે પ્રભુ મેં આટલું 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 કર્યું. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, તમારા કરેલા સત્કર્મો, તમારી કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવતા નહીં. જે દિવસે તમારી કરેલી સેવા પ્રભુને યાદ અપાવી ને એ દિવસે સેવા સમાપ્ત થઈ જશે. સેવા એ આપણો ભગવાન પર કરેલો ઉપકાર નથી, પણ ભગવાને ઉપકાર કરીને આપેલો આપણને એક ચાન્સ છે. પ્રભુની કૃપાથી મળેલી એક તક, એનું નામ સેવા છે. અને એટલા માટે ક્યારે પણ પોતાના સત્કર્મો, પોતાના પુણ્યો, પોતાની કરેલી સેવા ઠાકોરજીને યાદ નહીં અપાવી કે મેં આટલી આટલી સેવા કરી તોય તમે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કહ્યું તો કરવાની. ક્યારે પણ પ્રભુને, અને લોકો પણ એવું કરે ને જે બહુ સેવા કરતા હોય ને બીમાર પડે ને, તમે તો આટલી સેવા કરો તોય તમારી જોડે આમ થાય, અને એમ કરીને એવો ભાવ ઉડાડી દે. પણ એમ ન કે આટલી વિપત્તિ આવી તો એનો ભાવ ભગવાનમાં ડગ્યો નથી, એનું ભગવત નામ છૂટ્યું નથી. પ્રેરણા તો એ લેવાની કે સેવા કરીને વિપત્તિ આવી એ નહીં લેવાની. પ્રેરણા એ લેવી જોઈએ કે આટલી વિપત્તિ આવી છતાં એને સેવા છોડી નથી. આ મારો આદર્શ છે, આ મારી સમજણ કહેવાય કે સંકટમાં પણ જે શ્રીજીને ન છોડે, ન વિસ્મરે, એ જ સેવે, જ સાચો વૈષ્ણવ. અને એટલા માટે હરિરાયજી કહે પતિતન મેં વિખ્યાત હો, મહાપતિત મમ નામ. હું તો પતિતોમાં વિખ્યાત મહાપતિત છું. અને અબ યાચક હો જાચ હો શરણાગતિ સબયામ. અને હવે હું યાચવા આવ્યો છું આપની પાસે, અને મારે કાંઈ પણ લૌકિક જોઈતું નથી. મારે તો કેવલ ને કેવલ આપની સેવા જોઈએ છે. અને શરણાગતિ સબ યામ, આપના શરણમાં આઠો યામ હું સદાય આપની શરણાગત રહું, એવી ઈચ્છા રાખતા હરિરાયજી આગળ ગાન કરતા કહે કોઈ કે સદાય જપતા રહેવાનું. અમને તો આવું ના આવડે, અમને તો આવું ના ફાવે. અમે તો 1 કલાક 2 કલાક. જો આપણી તકલીફ શું છે, સારા કામો બધા જ ટાઈમિંગમાં બાંધી રાખીએ, અને પાપ 24 કલાક. એટલે સેવા કે સવારે 2 કલાક તો સેવા કરવાની, જો પાઠ સવારે 1 કલાક તો કરવાના, અને ક્રોધ 24 કલાક. આપણી તકલીફ જ છે, જેટલું સારું છે જીવનમાં એ બધું ટાઈમ ફ્રેમમાં છે, અને જેટલું ખરાબ છે એ બધું ઓપન છે. એને જ્યારે કરવું હોય ત્યારે છૂટ. તો આવું નક્કી ન કરાય કે ચલો ક્રોધ કરવો હોય તો બધાને છૂટ, પણ સવારે 3 થી 4 માં કરી લેવાનું બ્રહ્મ મુહૂર્ત. કોઈ જાગે જ નહીં તો કોણ કરે? લોભ, ક્રોધ, ઈર્ષા બધાની છૂટ છે, પણ સવારે 3 થી 4 માં કરવાનું, પછી નહીં. હવે આવું ટાઈમમાં બાંધી રાખીએ તો કેવું સારું થાય? તો જેટલું સારું સારું છે એ બધું બાંધી રાખ્યું છે સમયમાં, સ્થાનમાં. અને જ્યારે ખરાબ કરવાનું આવે ત્યારે નથી સ્થાન જોતા, નથી જગ્યા જોતા, નથી સમય જોતા, નથી વ્યક્તિ જોતા. સારું કરવા માટે બધું જ જોઈએ. દાન આપવું હોય ને, કોઈ સારો માણસ હોય ને એને આપી જેને જરૂર હોય. ખોટા વેડફે નહીં. તો તમે નથી વેડફતા ખોટા, ભગવાને આપ્યા છે તો આપણે કેટલા વેડફીએ? એક વસ્તુ યાદ રાખજો, તમે ભલે એફોર્ડ કરી શકતા હોય, પણ એનો અર્થ એ નથી થતો કે તમે એને વેસ્ટ કરો. ભલે તમે ધર્મશાળામાં રોકાયા, ભલે તમે રૂમનું ભાડું આપ્યું હોય, પણ લાઈટ ચાલુ હોય તો બંધ કરીને જ નીકળવું જોઈએ, કારણ કે એનર્જી તો વેસ્ટ થાય છે. અત્યારના સમયમાં જો માણસ એટલું સમજી લે ને કે ભલે એની કેપેસિટી હોય, એ એફોર્ડ કરી શકતો હોય, પણ એનો જરાય અર્થ એ નથી થતો કે એને વેસ્ટ કરવાનો અધિકાર એને મળી જાય. કોશિશ કરો, ભલે તમે હોટેલમાં રોકાયા, ધર્મશાળામાં રોકાયા, ગમે ત્યાં હો, તમે એફોર્ડ કરી શકો એમ છો, પણ વેસ્ટ કરવાનો અધિકાર એનર્જીને તમને નથી. અને અત્યારે આ દુનિયાભરે સમજવાની જરૂર છે. હવે સમર્થ લોકો જેટલી એનર્જીને વેસ્ટ કરે છે, એટલા અસમર્થ જંગલમાં અને ગામમાં રહેનારા લોકો વેસ્ટ નથી કરતા. એટલે લોકો જે આખી દુનિયા જે પછાત દેશો છે એને સમજાવવાની કોશિશ કરે છે, ખરેખર જે ડેવલપ કન્ટ્રી છે એને શીખવાની જરૂર છે. કારણ કે જેટલા જંગલમાં રહે છે એ લોકો બહુ ઓછી એનર્જી વેસ્ટ કરે છે. વિષયાંતર થઈ જશે, પણ સીધા વિષય પર આવું તો અહીંયા હરિરાય મહાપ્રભુજી સુંદર વાત કરતા કહે છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલનાથજી સુમરો એક ઘડી. અચ્છા, તો તમે કાયમ નથી જપી શકતા ને? ચલો, હું તો એ ખાતરીથી હરિરાયજી કહે છે કે તમને કહું છું, એક ઘડી યાદ કરી. અરે એક ઘડી આધી મેં પુની યાદ.
આધામાં આધી એક વાર શ્રી વલ્લભના નામનો મુખમાંથી ઉચ્ચાર કરી લો પ્રેમ. વલ્લભી બનીને પુકારજો તો વલ્લભ સાંભળશે. કોઈ વ્યક્તિ ફલાણા શેઠ, ફલાણા એન્જિનિયર, ફલાણા ડોક્ટર, આ બધું લૌકિક જ્યાં સુધી પોતાનું વ્યક્તિત્વ રાખીને અલૌકિક એવા ભક્તિ કરવા, પ્રભુને ભજવા જઈએ છે ને, ત્યાં સુધી આપણો અવાજ પહોંચતો નથી. એક વારમાં એ સાંભળે છે ચોક્કસ વાત, પણ એના થઈને પુકારો ત્યારે. ગજેન્દ્રનું સાંભળ્યું, કારણ છેલ્લે એને સમજાયું કે મારું કોઈ હોય તો મારો ઠાકોર છે. અને જયારે હરિ નામનો પુકાર કર્યો ત્યારે પ્રભુ દોડતા આવી ગયા. પુકારો એક વારમાં સાંભળે, પણ એના થઈને વલ્લભીય થઈ અને પછી વલ્લભના નામનો પુકાર કરો, જો દોડતા આવે છે. તો સુમરો એક ઘડી. હરિરાયજી તો કેટલી સુવિધા કરી છે. ચલો એક ઘડી તો તાકે, એનાથી શું થશે? તાકે પાતક યો ઝરે જ્યો અગ્નિ મેં લકડી. એના પાપ એ રીતે બળી જશે જેમ કોઈ અગ્નિમાં લાકડી નાખી હોય. સુંદર અજામિલના પ્રસંગમાં ભાગવતજીમાં શ્લોક આવે છે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નરઃ. ત્યાં પાર્ષદો કહે છે કે ભગવાનનું નામ કેવું છે કે જાણતા કે અજાણતા લાકડું જેમ અગ્નિમાં પડી જાય તો અગ્નિનો સ્વભાવ છે ને બાળી જ નાખે. એમ જ શ્રી વલ્લભનું નામ પણ ભલે ભાવથી, અભાવથી, કુભાવથી કોઈ પણ રીતે જો મુખમાં આવી ગયું તો તાકે પાતક યો ઝરે જ્યો અગ્નિ મેં લકડી. તમારા પાપ એ રીતે બળી જશે જેમ અગ્નિ હાથમાંથી છૂટી જાય કે જાણતા નાખો અગ્નિનો સ્વભાવ છે એને બાળી જ નાખે છે. અને વલ્લભ તો પોતે અગ્નિ સ્વરૂપ છે. મહાપ્રભુજીના બે સ્વરૂપ આપણે ત્યાં કયા છે, એક અગ્નિ રૂપ અને બીજું સુધા રૂપ. આ બંને સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત રસેણ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણ. અને એટલે કે સુભગ મૂર્તિ સકરુણા. એવા શ્રી વલ્લભનું આ સ્વરૂપ. શ્રીમદ વૃંદાવનિંદ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુરજત રાસાદિ લીલા અમૃત જલની ભરાક્રાંત સર્વોપી શશ્વત, જે વલ્લભાષ્ટકમાં ગુસાઈજી સમજાવે છે. યરંગ્રી નખ મંડલ પ્રસુત વારી પીયુષયુ વરાંગ હૃદય કલી તૃણમિયેહ ઉચ્છીકૃત. તો એવા શ્રી વલ્લભનું સ્વરૂપ. અને એ અગ્નિરૂપ પણ છે અને સુધારૂપ પણ છે. જો કોઈને શુદ્ધ કરવું હોય તો બે વસ્તુથી થાય, કા પાણીથી થાય કા અગ્નિથી થાય. તો આ બંને રૂપ શ્રી વલ્લભ છે. રસરૂપ પણ છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે જો હે યા રસ કે અધિકારી ભરત સંભારે ઉદહલકે. રસરૂપ પણ છે અને અગ્નિ રૂપ પણ છે. વિરહાનલ શ્રી વલ્લભ છે. તો આમ કહ્યું કે તાકે પાતક યો ઝરે જો અગ્નિ મેં લકડી. અને એટલા માટે શ્રી વલ્લભનું નામ હે વૈષ્ણવજનો ક્યારે વિસારતા. દિવસમાં એક વાર પણ ઠાકોરજીને જગાવતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને અપનો કર ગો. તમે એકવાર વલ્લભનું નામ બોલશો તો ઠાકોરજી શું કરશે કે અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. ઠાકોરજી સિંહાસનમાંથી કૂદકો મારી અને તમને બાથ ભીડી લેશે. એવી કૃપા શ્રી ઠાકોરજીની થશે. તો શ્રી વલ્લભ વિઠ્ઠલ નાથ જુ એટલે આપણે વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા તેણે સર્વસ્વ તે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું નામ એવું છે જે એક વાર સ્મરણ માત્રથી. દયારામભાઈ તો કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક વાર લીધેલું શ્રી મહાપ્રભુજીનું નામ એ અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત અને સર્વ ગ્રંથ સહિત એ શ્રી વલ્લભના નામમાં પૂર્ણ પ્રતીક. એક વાર પ્રેમથી લીધેલું શ્રી વલ્લભનું નામ આખું ભાગવતજીના પારાયણ બરાબર છે. એક વાર લીધેલું શ્રી વલ્લભનું નામ આખા 16 ગ્રંથના પાઠ બરાબર છે. એક વાર લીધેલું શ્રી વલ્લભનું પ્રેમથી ઉચ્ચારેલું એ નામ સમગ્ર વેદોના સાર રૂપ છે. અને એટલા માટે હરિરાયજી આપણને અર્ક આપે છે, સાર આપે છે. જો બીજું કોઈ સાધન ન કરી શકતા હોય, વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે પેલા માજી પ્રભુનું નામ સ્મરણ કરવા માટે આવ્યા ગુસાઈજી પાસે, ને ગામમાં રહે, અભણ, કઈ બોલી શકે નહીં વિશેષ સંસ્કૃત શ્લોકો યા કોઈ મંત્રો, અને ગુસાઈજી પાસે આવીને કહ્યું કે મારે નામ નિવેદન લેવું છે. ગુસાઈજીએ કહ્યું, બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એના મુખમાંથી નીકળે જ નહીં, બોલી જ ન શકે મને. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, તમને મારું નામ આવડે છે? ક્યાં જરા જે આવડે છે તો એ 3 વાર બોલી જાઓ. 3 વાર બોલ્યા અને ગુસાઈજીએ કંઠી ધરાવી દીધી. અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. મારે આ તો ગાયા
एक महाप्रभु जी का नाम हमारे भगवती, हमारे हरिराय जी, आचार्य आदि कहते हैं कि मेरा जप, मेरा तप, मेरा तीर्थ, मेरा नेम, मेरा धर्म और मेरा व्रत केवल श्री वल्लभ के नाम में। आप वार्ता प्रसंग में देखिए कैसा तप किया रामदास जी ने, कैसा जप किया हमारे श्यामदास सुधार आदि भक्तों ने। जप तप तीर्थ, मेरा तीर्थ कौन सा कि श्री वल्लभના ચરણોમાં सकल तीर्थो विराजमान છે, कि જેમણે ખુલ્લા ચરણારવિંદથી सकल तीर्थोने पावन કરી, तीर्थोने तीर्थत्व આપ્યું, તો એ ચરણારવિંદથી મોટું બીજું तीर्थ કોણ હોઈ શકે કે જે तीर्थोने પણ तीर्थत्व આપવા માટે સમર્થ છે, એનાથી વધીને કયું तीर्थ હોય? जब गणपति वार्ता में आवे कि माँ बाप ने वच्चे विराजमान करीने परिक्रमा करी तो भारतना बधा आखी पृथ्वी परिक्रमा थई गई, एम जे वैष्णव श्री महाप्रभुजी नी परिक्रमा करी ले एना तो सकल तीर्थों की यात्रा त्यां जावे। सबन ते श्री वल्लभ नाम भलो, याही में गोकुल, याही में यमुना, याही में ब्रज मंडल। जरे निष्ठा वधती जाए ने कोई स्वरूप में, त्यारे आ सकल पदार्थो एक में आवीने सीमित थई जाए। पहला एम थाय अहींया जाऊं, आ करूं, फलाणा पासे बोलावुं, आनी पासे जाऊं, पेलानी पासे जाऊं, अहींया जाऊं, अहींया जारी भरूं, अहींया दंडवत करवा जाऊं, त्यारे बधे ज भटकवानी इच्छा थाय। पण जेम 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 निष्ठा एक थती जाए, दृढ़ता भाव में आवती जाए, પછી જે સેવ્ય છે, પછી જે આરાધ્ય છે, પછી જે વંદનીય છે, એની અંદર ચગડું દેખાવા લાગે। આપણે ત્યાં રૂકમણી આદિની વાર્તામાં ગંગાજીના કિનારે રહેતા, પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા, ત્યારે છેલ્લે કહ્યું કે રૂક્ષ્મણીજી ગંગાજીને રૂક્ષ્મણી को पाया કે આટલે રહ્યા ગંગાજીમાં સ્નાન કરવા કેમ નથી જતા? કે જયરાજ સેવામાંથી સમય મળે તો તીર્થ કરવા જાઉં, મારા सकल तीर्थો તો મારા પ્રભુ છે, મારો ઠાકોર છે, આપના ચરણારવિંદ મળ્યા પછી એ છોડીને બીજે ક્યાં જાઉં? પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और नमन में आवे हो। हमारी तो एवी अनन्य प्रीत श्री महाप्रभुजीना चरणारविंदમાં બંધાઈ છે, બીજું કોઈ મનમાં નથી। અને એટલા માટે જ મારા માટે તો याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडल। श्रीमद वल्लभ रूप सुरंगे, अंग अंग प्रतिभावन के भूषण, वृंदावन संपत्ति अंग अंगे, और एन मेन व्रजराज छंगे। तो वृंदावन संपत्ति कई छे कि व्रजमा थती सकल सकल निकुंजोनी, सकल वनोनी आ बधी जे लीलाओ छे ए बधी छे क्या? अत्यारनु आपणु व्रज क्या छे? तो कि श्री वल्लभना श्रीअंगमां। कदाच कोई व्रज न जई शकतुं होय तो वांधो नहीं, पण एना घरे श्री महाप्रभुजीनुं चित्र विराजतुं होय, बस एने परिक्रमा करी लेशे ने तो एनी आखी व्रजयात्रा थई गई छे। અને હું નથી કહેતો, આ કોઈ મારો વિચાર નથી, આ અમારા હરિરાય મહાપ્રભુજી, અમારા ભગવદીઓ, અમારા આચાર્યો કહે છે કે આ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવલ મનુષ્ય આકારે દેખાય છે, પણ એમનું આધિદૈવિક સ્વરૂપ તેમના રોમ રોમમાં આ વ્રજની सकल લીલાઓ બિરાજમાન છે। હવે જ્યારે મહાપ્રભુજીના દર્શન કરો તો કેવલ મનુષ્ય આકારે ન કરતા એમના રોમ રોમમાં ઠાકોરજીની અનેકવિધ લીલાઓ થઈ રહી છે, એવા સ્વરૂપનો ભાવ કરજો। આ આધિદૈવિક સ્વરૂપનું સ્મરણ કરજો। વંદન કદાચ મનુષ્ય આકારે વિરાજેલા આચાર્યને થાય, પણ સ્મરણ આધિદૈવિકતાનું કરો। આકાર અને સ્વરૂપમાં એ જ ભેદ છે ને। આ ભૂતલ પર લીલા કરવા માટે લૌકિક જેવો આકાર ધારણ કરે, મનુષ્ય જેવો, સન મનુષ્ય આકૃતિ, એવું મહાપ્રભુજીનું નામ છે। મનુષ્ય આકારે છે પણ સાધારણ મનુષ્ય નથી। प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्तत् शुद्धम साकृति स्तौमि। प्राकृत धर्मानाश्रयम या प्राकृत धर्मोનો આશ્રય નથી, જે પરમ અલૌકિક રસરૂપ સમસ્ત વૃંદાવનની લીલાઓનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે। ભગવદીઓ, વૈષ્ણવો, વલ્લભના સ્વરૂપને જાણજો। આપણે સ્વરૂપ જાણ્યું નથી એટલે આંખો બધે ફરે છે। જે દિવસે આ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું પછી વલ્લભને છોડી બીજું કાંઈ જોવાની ઈચ્છા જ નહીં થાય। नैनन निरखो और हरिराय जी के वो शब्द आपको आत्मसात हो जाएंगे जिस दिन वल्लभ के स्वरूप को आप समझ गए। પછી બધું એનામાં દેખાશે, પછી બધે એ દેખાશે। અને એટલા માટે આવી નિષ્ઠા હરિરાયજીને કહીએ કે આપને જેવી દૃઢતા અને અનન્યતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં છે, એ હરિરાય મહાપ્રભુજી આપની આ વાણી ગાઈએ છે તો એટલી કૃપા કરજો કે આપને વલ્લભમાં જેવી આસક્તિ છે એવી રંચક આસક્તિ પણ અમને આપી દેજો। તો અમને પણ થાય કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો
और न मन में आवे हो કે આપના ચરણારવિંદમાં જે પ્રીત બંધાઈ છે, જે આસક્તિ બંધાઈ છે, તો અમારા મનમાં બીજું કોઈ પ્રવેશી ન શકે. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન में. હૃદય જ્યારે વલ્લભથી ભરાઈ ગયું હોય, વલ્લભ રસથી ભરાયું હોય, બીજા માટે જગ્યા હોય તો આવે. અને એટલે અમારા આર્ય મહાપ્રભુજીએ કહ્યું કે આ વલ્લભ અને વલ્લભ વિઠ્ઠલનું સ્મરણ એવું અલૌકિક છે, તમારા સકલ પાપોનું નાશ કરનારું છે. એમ કહેતા આગળ 19મી સાખીનું ગાન કરતા શ્રી હરિરાયજી કહે, ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિ સો કરી પુકાર, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. આ પૃથ્વી અતિ વ્યાકુલ થઈ, કારણ આ પૃથ્વી પર જ્યારે ધર્મશાસ્ત્રોના વિપરીત અર્થો થવા લાગ્યા, લોકો ધર્મના નામે પણ અધર્મને ખપાવવા લાગ્યા, ધર્મશાસ્ત્રોમાં પણ લૌકિક બુદ્ધિના અર્થઘટનો થવા લાગ્યા. જો અધર્મની પણ 5 શાખાઓ શાસ્ત્રોમાં કહી છે. લાગતો ધર્મ પણ ઘણીવાર અધર્મ હોય, અશાસ્ત્રોક્ત હોય. અને એટલા માટે ધરણી વ્યાકુલ થઈ. માણસો વધે ત્યારે પૃથ્વીને ભાર નથી લાગતો, પણ માણસોના મનમાં પાપ વધે ને ત્યારે પૃથ્વીને ભાર લાગે છે. આ પૃથ્વીને જે પ્રદૂષણ માટે કેટલા ઉપાયો કહેવામાં આવે, આ રોકો, આ રોકો, આ રોકો, એમ એક માનસિક પ્રદૂષણ પણ દુનિયામાં ફેલાયેલું છે. મન પણ પ્રદૂષિત થયેલા છે. અને એના માટે પણ આ ભક્તિ, કથા, સત્સંગ, મંદિર આ બધાની જરૂર છે, જેથી જીવોના મન શુદ્ધિ થાય, અંતઃકરણ પવિત્ર થાય. કારણ કે માણસ ગમે તેટલો સમર્થ બનશે, પણ જો બુદ્ધિ દૂષિત હશે તો સમર્થ વ્યક્તિ સમાજનું પતન કરી નાખશે. એ તો વિચાર કરો, આજે જેટલા ભણેલા લોકો દુનિયામાં છે એટલા પહેલાના સમયમાં નહોતા. આજે જેટલા છે, આજે જેટલી સ્કૂલો દુનિયામાં છે એટલી પહેલા નહોતી. આજે જેટલી હોસ્પિટલો દુનિયામાં છે એટલી પહેલી નહોતી. આજે જેટલી બેંકો દુનિયામાં છે એટલી નહોતી પહેલા. આજે જેટલા પૈસા દુનિયામાં છે એટલા પહેલા નહોતા. તો પહેલા બધું નહોતું, આજે વધ્યું છે. તો શું માનો છો કે સુખ અને શાંતિ વધી છે? આપણે બધા એમ જ માનીએ કે આ બધી બેઝિક વસ્તુ વધે દુનિયામાં તો સુખ અને શાંતિ આવે. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધું વધેલું છે. આજના ટાઈમમાં જેટલું આ બધું છે, આજથી 10 વર્ષ પહેલા નહોતું, 50 વર્ષ પહેલા નહોતું, 100 વર્ષ પહેલા નહોતું. છતાંય 100 વર્ષ પહેલા માણસના મનમાં જે સુખ અને શાંતિ હતા, શું આજે રહ્યા છે? એટલે આ બધી આપણી કલ્પનાઓ છે, આ આપણા બધા લોજિકો છે કે આ બધાથી સુખ અને શાંતિ પેદા થશે. સુખ અને શાંતિ કેવલ ધર્મ અને ભક્તિથી જ દુનિયામાં આવવાના છે. જેટલી સમાજમાં ભક્તિ વધશે, ધર્મ વધશે, માણસના મન નિર્દોષ બનશે, સાત્વિક બનશે, એમાંથી શાંતિ અને સુખનો ઉદ્ભવ થવાનો. તો ધરણી અતિ વ્યાકુલ ભઈ, આ પૃથ્વી વ્યાકુળ થઈ અને વિધિ બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરવા લાગી કે મારા ભારને કોણ ઉતારે, મારા દુઃખનું નિવારણ કોણ કરે? અને ત્યારે કહ્યું, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. અને એટલે મહાપ્રભુજી પધાર્યા ભૂતલ પર, અને ભૂતલ પર પધારી દૈવી જીવોના હૃદયમાં બિરાજમાન થઈ, દરેકની બુદ્ધિને વિમલ કરી, દરેકના ઘર ઘરમાં ભગવત સેવા પધરાવી અને પ્રત્યેક જીવને આ ભક્તિમાં જોડ્યા. સાચો ભક્ત હોય ને, એ સારો નાગરિક હોય, એ સારો વ્યક્તિ હોય, સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે છે. તમે વૈષ્ણવ ગમે તેટલા શ્રેષ્ઠ બનવા જાઓ, પણ સારા માણસ બન્યા વગર સારા વૈષ્ણવ નથી બન્યા. અને એટલા માટે મહાપ્રભુજીએ વૈષ્ણવતા શીખવાડી, અને જે લક્ષણો વૈષ્ણવના બતાવવામાં આવ્યા છે, સમાજમાં એનો વિકાસ કરે છે. જો જે સાચો વૈષ્ણવ હશે, સારી શ્રદ્ધાથી ભગવત સેવા કરતો હશે, એ હંમેશા પાપ કરતા ડરશે. અને દુનિયામાં એક જ વાત યાદ રાખજો, ગમે તેટલા કાયદાઓ દુનિયામાં કડક થાય, દરેક દેશના લોકો ગમે તેટલા કાયદાઓ કડક કરે, પણ જ્યાં સુધી માણસને પાપ કરતો એનો આત્મા નહીં રોકે ને, ત્યાં સુધી માણસ રોકાવાનો નથી. કોઈ કાયદા માણસને રોકી શકવાના નથી. માણસ ત્યારે જ પાપ કરતો રોકાશે જ્યારે એના અંતરાત્માનો અવાજ આવે કે તું વૈષ્ણવ છું, તારાથી આવું ન થાય. જ્યારે તમારો આત્મા, તમારું મન, તમારી બુદ્ધિ તમને રોકશે તો જ આપણે રોકાઈ શકીશું. બાકી ગમે તેટલા દુનિયામાં કડક કાયદાઓ કરો, માણસ રોકાતો નથી. અને ધર્મ આ કામ કરે છે. લોકો કે ધર્મની શું જરૂર છે, ભક્તિની શું જરૂર છે? આના માટે જરૂર છે કે માણસ માણસ બનીને રહે. અને એટલા માટે મહાપ્રભુજીએ પધારી આ સેવા માર્ગ, નિર્દોષ ભક્તિનો માર્ગ. કારણ કે સેવામાં શું? આપવાની વૃત્તિ. સેવા તો એક એક્સરસાઇઝ છે તમારા મન. કારણ કે હંમેશા આદત શું પડી કે લઈએ તો જ સુખ થાય.
અને સેવામાં શું થાય? આપો તો આનંદ આવે. આજે ઠાકોરજીને આટલું ધર્યું, આજે પ્રભુ માટે આટલું કર્યું, અને એ કરતા કરતા તમારું મન એવી કસરત કરતું રહે, કલાક 2 કલાક રોજ સેવામાં, કે આપીને આનંદ, આપીને આનંદ, આપીને આનંદ. અને પછી એવી આદત પડી જાય કે જે સેવામાં હોય એ સંસારમાં પણ આવી જાય. પહેલા લઈને આનંદ થતો હતો, હવે હું શું આપું જેથી મને આનંદ થાય. આ સેવા દ્વારા મહાપ્રભુજી તમારું મન તૈયાર કરે છે, તમારી બુદ્ધિને તૈયાર કરે છે કે આપીને આનંદ માણતા છે. તો મહાપ્રભુજીએ પધારી, તાર્યો સબ સંસાર એમ કહીને આગળ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, શ્રી વલ્લભ રાજકુમાર બિनु મિથ્યા સબ સંસાર, ચढ़ी कागज की नाव पर कहो को उतर्यो पर. હરિરાયજી કહે કે આ સકળ સંસાર દેખાય. ઘણા કહીએ જાય, કઈ પણ તકલીફ હોય તો અમને કહેજો, કઈ પણ હોય તો અમને કહેજો, અમે બેઠા છીએ ને. પછી ખબર પડે કે તો બેઠા જ રહ્યા. તો ચઢી આ મિથ્યા સબ સંસાર, આ જે સંસારના સહારાઓ આપણને લાગે છે કે આના દ્વારા બચીશું, આનાથી મદદથી થશે. હું તો હંમેશા કહું, આપણી કોઈ મદદ કરી શકે પણ કોઈ ગેરંટી ના આપી શકે કે આ મદદથી આને સુખી જ મળવાનું છે. સુખી કોઈ કરી શકતું નથી, મદદ લોકો કરી શકે. તો મિથ્યા સબ સંસાર, લોકોની મદદ પણ ક્યાં સુધી કામ આવવાની? અને માણસ પોતે સુખી હોય તો મદદ કરવા આવે. એટલે કે હમણાં મારો ટાઈમ ખરાબ ચાલે, તને ક્યાં હેલ્પ કરવા છે? તો આ બધો દેખાતા સહારાઓ છે. માણસને જ્યારે સાચી મદદની ક્યારે જરૂર પડે, અને એ સમયે જ્યારે કોઈની મદદ કામ નથી લાગતી, એ કયો સમય? કે માણસનો અંત સમય, છેલ્લી ઘડી આવે. તો દરેક ડોક્ટરના મુખે પણ એ જ સાંભળ્યું છે, હવે તો બધું ભગવાનના હાથમાં છે. જોજો, તમે જેટલો મોટામાં મોટો ડોક્ટર હોય ને, એ બધા સાધનો કરીને મદદ કરીને કોશિશ કરે, પણ એના મોઢે પણ છેલ્લા તો આ જ શબ્દો હોય, હવે ભગવાનના હાથમાં છે. તો છેલ્લા સમયે ડોક્ટરના મોઢે આ સાંભળવા કરતા અત્યારે મારા મુખે સાંભળી લો ને, હરિરાયજીના મુખે સાંભળી લો. આ શબ્દ તમે છેલ્લી ઘડીએ ડોક્ટરના મુખે સાંભળશો, એના કરતા 3 દિવસથી હરિરાય મહાપ્રભુજી વારે ઘડીએ કહે છે મિથ્યા સબ સંસાર. અને એક્ઝામ્પલ આપીને કહ્યું, ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. કોઈ કાગળની નાવ બનાવે અને સમુદ્રમાં મૂકે, તમને એમ થાય કે લાવો ને આમાં બેસીને પહોંચી જાઉં પાર. તો શું થાય? એક પગ મુક્તાની સાથે ડૂબી જાય. એટલે દુનિયામાં એવા સહારા ન ગોતતા જે ડૂબાડનારા હોય, એવા સહારા ગોતજો જે તારનારા. આપણે તો કહીએ ને કે 3 પ્રકારના સહારા હોય, એક તણખલા જેવા, બીજા પથરા જેવા, અને ત્રીજા નાવ જેવા. તણખલા જેવા સહારા હોય, એ પોતે તરી શકે તણખલું, પણ એ બીજાને તારી નથી શકે. તણખલું પોતે તરતું રહે, પણ બીજાને ઉપર મૂકો તો એ ડૂબી જાય. પથરા જેવા ગુરુ હોય, પથરા જેવા સહારા હોય, એ તો પોતે જ ડૂબવા માટે આવ્યા છે, તમને ક્યાંથી તારવા? પણ શ્રી વલ્લભની નૌકા એવી છે, એ પોતે તરે છે, અને જે બેસે એ બધાને તારનારી નૌકા. તો ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. કાગજની નાવ પર ચડીને કોઈ પાર ઉતરી શક્યું નથી. એમ મળેલા આ જેટલા સંસારના સહારાઓ છે, એ કોઈ સહારે ઉગારી શકાતું નથી, તરી શકાતું નથી. પણ છેલ્લી ઘડીએ શ્રી વલ્લભ જ્યારે મુખમાંથી નીકળી જાય, અને એટલે જ કહું, ઠાકોરજીની ભક્તિ છે ને, મનના ભરોસે ન રાખવું. મનનો કઈ ભરોસો. હવે હવેલીમાં, બેઠકમાં, સત્સંગમાં આપણને વલ્લભ યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે છેલ્લા સમયે તમે બેડમાં હશો, હોસ્પિટલમાં, અને ઓક્સિજન ચડતું હશે, બાટલાઓ ચડતા હશે, સામે નર્સ અને ડોક્ટર ઉભા હશે, એ સમયે તમને શ્રી વલ્લભ અને ઠાકોરજી યાદ આવશે? જો હવેલી અને બેઠકજીમાં પ્રભુ યાદ નથી આવતા, તો એવી ખાતરી કરી કે એવી દશામાં હોસ્પિટલમાં પ્રભુ યાદ આવે? તો મન તો ત્યારે નથી જ લાગવાનું. પણ જેણે ભગવાનને પોતાની આદત બનાવી લીધી હશે, જાગતા, બેસતા, ઉઠતા, ખાતા શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, તો છેલ્લી ઘડીએ પણ જો નર્સ ઇન્જેક્શન લગાવશે ને, અને કંઈક દર્દ થશે, તો મુખમાંથી શ્રી વલ્લભ નામ એમ ઉચ્ચારણ આદતવશ થઈ જશે, તોય ઠાકોરજી ઉગારી લેશે. આદતવશ. ભગવદ નામ મનના ભરોસે ના મૂકો. તો મન લગાડો, મન લગાડો, આ મનનો કઈ ભરોસો નથી. ભગવદ નામ તો આપણી આદત બની જવું છે. ભાઈ કુભાઈ અનક આલસ કોઈ પણ રીતે નીકળતું જ રહે, તો છેલ્લી ઘડીએ ક્યાંક ભગવદ નામ મુખમાં આવશે. ચડી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોક્યા. આ કલયુગમાં સમસ્ત ધર્મોના દ્વાર બંધ થઈ ચૂક્યા.
કેવલ વ્યવસ્થા, કેવલ સગવડતા, કેવલ સુવિધા, અને એ માત્રથી જ માણસ આકર્ષિત થઈ જાય. ધર્મ ક્યાં, ભગવાન ક્યાં? અને એટલા માટે અત્યારના સમયમાં સાવધાન કરી દઉં, બહુ ભટકવાની વૃત્તિ ના કરતા. કારણ કે જ્યાં જ્યાંથી પ્રભાવિત કરવાની વૃત્તિ તમને આવે છે ને, અને એકવાર પ્રભાવિત થયા એટલે આપણી બુદ્ધિ બંધ થઈ જાય. સીધો સાદો ધર્મ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ બતાવ્યો. શ્રી મહાપ્રભુજીના આજ્ઞામાં રહી અને ભગવત સેવા દ્વારા આપણું કલ્યાણ છે. લોકો કોશિશ કરશે, આ કલિયુગમાં છે ને, લોકો ખેંચવાની, પોતાની તરફ આકર્ષિત કરવાની, પ્રભાવિત કરવાની, તમને સન્માન આપી, તમારી સગવડતા આપી, તમને બધું જ કરી, તમને કોશિશ કરશે કે કેમ કરીને આ જીવ ખેંચાય. પણ જો એક વાર ખેંચાયા તો પછી તણાઈ જશે. તણાતા વાર નહીં લાગે. આ કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય. તમે જો બધે જઈને જોઈ લેજો, બધે બધી વાતો દેખાશે, પણ ભગવાનની સેવા કર એવું જલ્દી કોઈ નહીં કહે. અને ઘણા તો પોતે જ ભગવાન બનીને ફરતા હોય. એટલે આ સમજવાનું છે અત્યારના સમયમાં. ખોટા આકર્ષણોથી જો ખેંચાયા તો ભગવાન ભૂલાઈ જશે અને બીજે ફસાઈ જશે. કલયુગમાં જ્યારે જોયું કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય, દ્વારો બંધ થયા તો ક્યાંથી નીકળવું, કેમ આ ભવસાગરથી પાર નીકળાય? તો હરિરાયજી કહે એક બારી ખુલ્લી છે. તો તમે જ્યારે બંધ થઈ ગયા હો ને, સાંકળ લગાઈ ગયો, બહારથી કોઈ તાળું મારીને જતું રહ્યું, તમે ઘરમાં બંધ હો અને કોશિશ કરો ક્યાંથી નીકળવાનું, ચારે બાજુ ગોતો અને દેખાય કે ચલો દરવાજા તો બધા બંધ થઈ ગયા, કોઈ બારી ખુલ્લી છે, લાવો બારીમાંથી નીકળો. તો હરિરાયજી કે હા, એક ખિડકી ખુલ્લી છે. પૂછ્યું કઈ? તો કે શ્રી વલ્લભ નામની. શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય જો જાય. અને જે આ ખિડકીમાંથી કૂદીને નીકળી ગયું એ આ કલયુગમાં બચી ગયું, બાકી બધા જ એમાં ફસાઈ ગયા. અને એટલા માટે વૈષ્ણવ સાવધાન રહે. અત્યારના સમયમાં બહુ ભટકવામાં ક્યાંય સાર નથી. આપણી તકલીફ એ જે કોર્સમાં ભણવાનું છે એ બુક વાંચતા નથી અને બાકી બધું વાંચવાનો પ્રયાસ કરીએ.